થઈ ગયું. ચલો ભાઈ, ગુડ ઇવનિંગ. અને આજે આપણે જોવાના છે 21 જાન્યુઆરી 2026 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. ઓકે, આપણે ડે ટુ ડે કરંટ અફેર્સ જોઈએ છીએ. વચ્ચે એક બે દિવસનો બ્રેક આવ્યો છે, પણ પછી મેં એવું વિચાર્યું છે કે હું વીકલી કરંટ અફેર્સ હવે એક દિવસ બનાવી દઈશ. એની અંદર બાકી રહેલા આપણે લઈશું. ઓકે, કારણ કે પછી લાંબુ થઈ જાય છે, બહુ બધા 2-3 દિવસનું ભેગું કરીએ ને એમાં લાંબુ થઈ જાય છે. આજે જોવાના છે 21 જાન્યુઆરી 2026 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. પહેલું છે, તાજેતરમાં 17મી દોસ્તી ત્રિપક્ષીય દરિયાઈ કવાયત ક્યાં શરૂ થઈ છે? તો ક્યાં શરૂ થઈ છે? માલદીવની અંદર. તમને પ્રશ્ન એવો પૂછી શકાય છે કે દોસ્તી એ કયા દેશ વચ્ચેની કવાયત છે? તો ધ્યાન રાખજો, ભારત, માલદીવ અને શ્રીલંકા. ઓકે, કયા નંબરની છે? 17મા નંબરની છે. અને આર્ય જે યોજાવાની છે માલદીવમાં શરૂ થઈ છે, જેનાથી પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા મજબૂત થશે. પ્રશ્ન એક જ ઇમ્પોર્ટન્ટ છે, કયા નંબરની છે એટલે 17મી. અને દોસ્તી કયા 3 દેશો વચ્ચે યોજાય છે? તો ભારત, માલદીવ અને શ્રીલંકા. ઓકે, વાત માલદીવની છે. ધ્યાન રાખો, માલદીવનો જે ચલણ છે રૂપિયો છે, માલદીવ રૂપિયો, અને એના પ્રમુખ છે મોહમ્મદ મુઇઝુ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એવો છે કે કેરળના તિરુવનંતપુરમમાં ભારત અને માલદીવની સંયુક્ત લશ્કરી કવાયત એકુવારીન 2025. ઓકે, પ્રશ્ન પૂછાય એકુવારીન કવાયત જે છે કયા બે દેશ વચ્ચેની છે? ભારત અને માલદીવ. 2025માં કયા જાય છે? કેરળના તિરુવનંતપુરમ. માલદીવની અંદર તમાકુ અને વેપિંગ ઉત્પાદનો પર પેઢી દર પેઢી પ્રતિબંધિત લાગુ કરનાર પ્રથમ દેશ બન્યો છે. ઓકે, તમાકુ અને વેપિંગના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યું છે. માલદીવે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી, ઓકે, ઇન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સી જે છે એનો 181મો સભ્ય દેશ બન્યો છે. કોણ? માલદીવ. અને લાસ્ટ, માલદીવના રાષ્ટ્રપતિએ 15 કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે માલદીવ્સના. જો તાજેતરમાં ભારતની અંદર મારુતિ સુઝુકીએ કયા રાજ્યમાં એક વિશાળ કાર પ્લાન્ટ નાખવાનો, એટલે કે 35,000 કરોડનું રોકાણ કરશે? ક્યાં આગળ? આપણા રાજ્ય ગુજરાતની અંદર. અને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મારુતિ સુઝુકી ગુજરાતના ગાંધીનગરના ખોરજ ખાતે, ઓકે, ખોરાજ ખાતે 35,000 કરોડના ખર્ચે એક ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે, જેની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 લાખ વાહનો બનાવવાની છે. તો ખાસ યાદ રાખજો, નામ ગાંધીનગરના ખોરાજ ખાતે, ઓકે, મારુતિ સુઝુકીનો પ્લાન્ટ છે અને 35,000 કરોડનો આ પ્લાન્ટ છે. ઓકે, વાત ગુજરાતની છે. બોલો, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ. ઓકે, રાજ્યપાલ કોણ છે? રાજધાની કઈ છે? ઓકે, બધાને આવડી ગયું ને? હવે પ્રશ્ન પૂછ્યું, સૌ પ્રથમ ગુજરાતની વિધાનસભા ક્યાં બેસતી હતી? ક્યાં આગળ? હે? સિવિલ હોસ્પિટલ. ઓકે, અને ગુજરાતમાં સૌ પ્રથમ હાઈકોર્ટ ક્યાં બેસતી હતી? હાઈકોર્ટ પેલા ક્યાં હતી? બોલો, ક્યાં આગળ? હે, અમદાવાદમાં. ક્યાં? ઓકે, બધાએ આ શોધી અને મને કોમેન્ટ કરવાનું કે ગુજરાતની સૌપ્રથમ હાઈકોર્ટ ક્યાં ચાલતી હતી. જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ, ગાંધીનગરમાં ભારતીય કૃત્રિમ ગુપ્તચર સંશોધન સંગઠનની સ્થાપના ક્યાં કરવામાં આવશે ભાઈ? ગાંધીનગરમાં. ગુજરાત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029 ની રમતનું આયોજન પણ કોણ કરશે? ગુજરાત. જે સોલાર રૂફટોપ છે, એટલે કે છત પર સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. 33 વર્ષ પછી ગુજરાતને ફરી ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મોઢેરા શહેરને ભારતનું પ્રથમ ગ્રીન ટાઉન તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હી ઉપરાંત ગુજરાતમાં ભારત ટેક્સી પાયલોટનું ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. અને લાસ્ટ ને ઇમ્પોર્ટન્ટ, ગાંધીનગરમાં અર્થ સમિટ 2025નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાતના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તાજેતરમાં કયા રાજ્યએ ડિજિટલ આરોગ્ય સુધારણા માટે વિશ્વ બેંક તરફથી $286 મિલિયન ગ્રાન્ટ મળી છે? તો કોને મળી છે? પશ્ચિમ બંગાળ. કોને મળી છે? પશ્ચિમ બંગાળ. કોના તરફથી? વિશ્વ બેંક તરફથી. વિશ્વ બેંકે પશ્ચિમ બંગાળની આરોગ્ય પ્રણાલીને આધુનિક બનાવવા માટે $286 મિલિયન પેકેજને મંજૂરી આપી છે, જેનો મુખ્ય ઉદ્દેશ 90 મિલિયન લોકોને સમાન, દર્દી કેન્દ્રિત અને આબોહવા સ્થિતિસ્થાપક આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે આપી છે. તો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઓકે, વાત પશ્ચિમ બંગાળની છે. તો પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? કોલકાતા. એના સીએમ કોણ છે?
મમતા બેનર્જી અને રાજ્યપાલ કોણ છે? સીવી આનંદ બોઝ. પશ્ચિમ બંગાળના મુરી ગંગા નદી પર ગંગાસાગર પુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે તેની મુખ્ય જે 100 દિવસની એક રોજગારી યોજના હતી એનું નામ જે કર્મશ્રી નામ હતું એનું નામ બદલીને શું કરી દીધું છે? મહાત્મશ્રી. ઓકે. કોલકાતાની અંદર લિયોનલ મેસીનો 70 ફૂટ ઊંચી લોખંડની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. નિવૃત્ત ન્યાયાધીશ છે રવિન્દ્રનાથ સામંતને પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક કરી છે. ક્રિકેટર જે છે રીચા ઘોષ એને પશ્ચિમ બંગાળના પોલીસની અંદર ડીએસપીની પણ પદવી આપવામાં આવી છે. અને લાસ્ટ, કોલકાતામાં ભારતીય નૌકાદળમાં સબમરીન વિરોધી એક યુદ્ધ જહાજ છે એનું નામ છે એન્ડ્રોટ. ઓકે, પણ સામેલ કરવામાં આવ્યું છે. જુઓ આઈએમપી પોઈન્ટ. હા ભાઈ, તાજેતરમાં અજંતા જે ઇલોરાની ગુફાઓ છે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 એમાં પદ્મ પાણી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો ઇલૈયા રાજા. કોને? ઇલૈયા રાજા. ઓકે, ધ્યાન રાખજો. અજંતા એલોરાની જે ગુફાઓ છે એની અંદર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 પદ્મ પાણી પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો ઇલૈયા રાજા. પ્રખ્યાત સંગીતકાર છે ઇલૈયા રાજાને 2026માં શરૂઆતમાં એક મુખ્ય સિનેમેટિક સન્માન પ્રાપ્ત થયું છે. ભારતીય ફિલ્મ સંગીતમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને આ 11મા નંબરનું જે અજંતા ઇલોરાની આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે એનો પદ્મ પાણી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો વાત છે ને એવોર્ડની છે તો તાજેતરના કેટલાક ઇમ્પોર્ટન્ટ એવોર્ડ જોઈ લઈએ. પહેલું છે ટોબી કિયર્સ. આ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટોબી કિયર્સ. પર્યાવરણ માટે પ્રતિષ્ઠિત ટાઇલર પુરસ્કાર આપવામાં આવ્યો છે. કયો ટાઇલર પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? ટોબી કિયર્સ, જે યુએસએ ના છે. પવન કલ્યાણને દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. કોણ? પવન કલ્યાણ. ઇટલીએ ગોવાના ઉદ્યોગપતિ છે શ્રીનિવાસ ડેમ્પો, તેમને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી પણ સન્માનિત કર્યા છે. ભારતીય જે સેનાની મહિલા અધિકારી છે સ્વાતિ શાંતા કુમારને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો એવોર્ડ 2025 પણ એનાયત કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા પણ મળ્યું છે. અને લાસ્ટ, જે સીઆરપીએફના અધિકારી છે દિનેશ ખટ્ટકને ગૃહમંત્રી કાર્યક્ષમતાનો ચંદ્રક પણ મળ્યો છે. તો કેટલાક ઇમ્પોર્ટન્ટ તાજેતરના પોઈન્ટ છે. તાજેતરમાં રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સની અંદર ભારત કયું સ્થાન મળ્યું છે? કયા નંબરનું? ઓકે, તો આર્થિક કદ ઉપરાંત જવાબદાર વર્તનને માપતા રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સની અંદર 154 જે દેશો હતા એની અંદર ભારતનો ક્રમ કયો છે? 16મો. તાજેતરમાં 2025માં કયા દેશની વસ્તીમાં 30 લાખનો ઘટાડો થયો છે? ઓકે, કોને? ચીન. ઓકે, ધ્યાન રાખજો, આ સતત બીજી વાર છે. 2025માં ચીનની વસ્તીની અંદર 30 લાખનો ઘટાડો થવાનો અંદાજ છે. સરકારી પ્રોત્સાહન છતાં જન્મ સંખ્યાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરમાં કયા રાજ્યમાં મંત્રીમંડળે 4775 કરોડના જે બેમ્બલા નદી પર સિંચાઈ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? કોણે આપી છે ભાઈ બેમ્બલા નદીના પ્રોજેક્ટને? મહારાષ્ટ્ર. જો મહારાષ્ટ્રની કેબિનેટે બેમ્બલા નદી પર 4775 કરોડના એક મોટા સિંચાઈ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ઓકે, જે મહિમાન નામની જે નવી વિદેશી રોજગાર સુવિધાઓ છે એજન્સીનો પણ સ્થાપના એ કરવાના છે. જો વાત મહારાષ્ટ્રની છે ને તો મહારાષ્ટ્રના કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નીતિ આયોગે નિકાસ તૈયારી સૂચકાંક 2024માં મહારાષ્ટ્ર ટોચ પર છે. ભારતીય સેનાએ મહારાષ્ટ્રમાં સાંજા શક્તિનો અભ્યાસ કર્યો છે. ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને મહારાષ્ટ્રમાં ટોચની હુમલા જે ક્ષમતાની સ્વદેશી છે ઓકે મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ ઓકે એનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અને અદાણી ગ્રુપે પુણેની અંદર શરદ પવાર સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ પ્રારંભ કર્યો છે. લાસ્ટ, મહારાષ્ટ્રના સાંગલીમાં એક સમર્પિત કિસમિસ સંશોધન કેન્દ્રને સ્થાપિત કરવામાં આવશે. નેક્સ્ટ, તાજેતરમાં કઈ ટીમે પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી મેળવી છે? કોને? વિદર્ભની ટીમે. ઓકે, કોને હરાવ્યું હતું? સૌરાષ્ટ્રને હરાવીને. ઓકે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. 2026માં કર્ણાટકના બેંગલુરુમાં કઈ જગ્યાએ રમાઈ હતી? કર્ણાટકના બેંગલુરુમાં. ફાઇનલની અંદર વિદર્ભે 38 રનથી વિજય મેળવીને પોતાનો પહેલો વિજય હજારે ટ્રોફી ખિતાબ મેળવ્યો છે.
પ્રધાનમંત્રીએ કયા રાજ્યમાં બોડો સમુદાયના સાંસ્કૃતિક વારસાની ઉજવણી માટે ઓકે બાગુરુમ્બા 2026 કાર્યક્રમમાં ભાગ લીધો છે? કયું? આસામ. ઓકે, બોડો જાતિ લગભગ ક્યાં છે? આસામની અંદર છે. ઓકે, બાગુરુમ્બાજી 2026 કાર્યક્રમ છે ક્યાં યોજાયો હતો? આસામ. બીજી વૈશ્વિક બૌદ્ધ પરિષદ ક્યાં યોજાશે ભાઈ? બીજી વૈશ્વિક બૌદ્ધ પરિષદ નવી દિલ્હી ખાતે. ક્યાં આગળ? નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ, વર્ષ 2026 માં 86મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ ક્યાં યોજાઈ છે ભાઈ? ક્યાં યોજાઈ છે? તો લખનઉ. ક્યાં આગળ? લખનઉ. અને લાસ્ટ નહીં બી બાકી છે. સ્કોચ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સ્કોચ એવોર્ડ 2025. તો ધ્યાન રાખજો, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ. ઓકે, તમે ઘણી વાર જોતા હશો ને, તો તમારા મોબાઈલની અંદર એક મેસેજ આવી જતો હશે કે હવે 2-3 દિવસની અંદર વરસાદ થવાની પણ સંભાવના છે. ઓકે, કૃષિને લગતા આ બધાનું કાર્ય કામ કરે છે ને કોને કરે છે? સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેક્સ. ઓકે, જેને સ્કોચ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. અને લાસ્ટ, અમેરિકા દ્વારા કયા ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા માટે બોર્ડ ઓફ પીસ ની રચનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? બોર્ડ ઓફ પીસ તો કામાં? ગાઝા. ઓકે, તો બોર્ડ ઓફ પીસ શાના માટે રચના કરવામાં આવી છે? ગાઝા માટે. ઓકે, અને અમેરિકા દ્વારા શાંતિ સ્થાપના માટે આ એવોર્ડ આ જે છે એ બોર્ડની રચના કરવામાં આવી છે. ઓકે, તો 21 જાન્યુઆરી 2026ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે એની ચર્ચા આપણે કરી છે. બંધ કરી લે.